ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતના ગામડે ગામડે અને સિટીની ગલીએ ગલીએ દેશી અને અંગ્રેજી દારૂની હાટડીઓ ચાલતી હોવાનું ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે ગત મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 58 પર થઈ પીલુચા હાઈવે પરથી બ્લેક કાચવાળી 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, જેને લઈ સંજયસિંહ રાજપૂતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અપલોડ કર્યો હતો, જેમના ઇન્સ્ટાગ્રામ પર 1,04,000 જેટલા ફોલોવર્સ છે અને છાપી પોલીસ સ્ટેશન અને કંટ્રોલ વિભાગમાં પણ જાણ કરી હતી અને છાપી પોલીસની ગાડી પણ ઘટના સ્થળે હાજર હતી। તેમની નજર સમક્ષ જ અમુક ગાડીઓ નીકળી ગઈ હતી, પરંતુ પોલીસ બુટલેગરોના ઘૂંટણીએ પડી ગઈ હોય તેમ એક પણ ગાડી ઊભી રખાઈ શકી નહીં અને ફરિયાદીએ ઘણી બધી વાર કહેતા એક ગાડી પાછળ ગાડી દોડાવી અડધા રસ્તેથી પરત ફરી ગયા હોવાના આક્ષેપ ફરિયાદીએ કર્યા હતા અને પીઆઈ સતત ફોન કરી ગાડી પાછી બોલાવવાના પ્રયાસ કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। છાપી પોલીસ સ્ટાફ અને પીઆઈ પર ગંભીર પ્રશ્નો કર્યા હોવા છતાં અને લેખિત ફરિયાદ આપી હોવા છતાં પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી અથવા શું કાર્યવાહી કરી તેની કોઈ જાણ ફરિયાદીને કરવામાં આવી નથી। હવે ફરિયાદીએ દારૂબંધી માટે થઈ લોકહિતમાં કડક કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે બનાસકાંઠા રેન્જ આઈજી સહિત બનાસકાંઠા પોલીસ અધિક્ષક અને છાપી પીઆઈ કાયદો વ્યવસ્થા જાળવવા કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનારો સમય બતાવશે। દારૂબંધીની વાતો ગુજરાતભરમાં થઈ રહી છે, ત્યારે સરકાર જે દારૂબંધીના જે નિયમો, કડક નિયમો હોય છે તેનું અમલીકરણ કરવામાં સાર્થક ન ગઈ હોય તેવા આક્ષેપો સાથે વડગામ તાલુકાના ડાલવાડા ગામના એક યુવાન સામે આવ્યા છે। તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે પીલુચા જે હાઈવે છે તેની ઉપરથી ગત રાત્રે 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓમાં દારૂની ખેપ મરાતી હોય તેવો સ્પષ્ટ આક્ષેપ સાથેના વિડીયો ઇન્સ્ટાગ્રામ મારફતે વાયરલ કરવામાં આવ્યા છે। આજે ટુડે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીની ટીમ એ ભાઈની મુલાકાતે આવી છે અને શું છે ઘટના, સમગ્ર ઘટના, એ ઘટનાનો પર્દાફાશ કરવા જઈ રહી છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને શું ઘટના ઘટી હતી? મારું નામ રાજપૂત સંજયસિંહ છે, હું ડાલવાણા ગામનો રહેવાસી છું। હવે કાલે એવી ઘટના બની, એક ફોર્ચ્યુનર ગાડી મને ટક્કર મારવાની કોશિશ કરી, મેં એને રોકાતા અંદર જોયું કે દારૂની ફૂલ પેટીઓ ભરેલી હતી, ત્યાંથી એ ભાગી ગયેલ અને પછી મેં તાત્કાલિક છાપી પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરેલ, કંટ્રોલ રૂમનો કોન્ટેક્ટ કરીને વર્ધી લખાવેલ, ત્યાંથી મને કોઈ સરખો જવાબ ના મળ્યો। પછી હું રાત્રે પીલુચા હાઈવે ઉપર આવું છું, આ હાઈવે ઉપર બધા લોકો ડરી ગયા હતા। મેં પૂછ્યું કેમ ભાઈ શું થયું? કે ભાઈ આ લાઇનની દારૂની ગાડીઓ ચાલે છે અને અકસ્માતનો ભય છે અને કોકને મારી નાખશે। પછી મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરું છું, ત્યાંથી પીસીઆર આવે છે છાપી પોલીસ સ્ટેશનથી અડધો કલાકે। હું એમને કહું છું સાહેબ આ લગભગ 10 ગાડીઓ નીકળી છે અને આ ગાડીઓ ચાલુ છે તો તમે રોકવાનો પ્રયત્ન કરો। એટલે કે ભાઈ એવું ના હોય તો કીધું તમે રોકો એની તલાશી લો। તો જે ઇન્ચાર્જ, જે પીસીઆરના ઇન્ચાર્જ હતા એ ગાડી રોકવાનો પ્રયત્ન કરાવ્યું છે તો ગાડી ડાયરેક્ટ પૂર ઝડપે ભગાવી મૂકે છે। પાછળ બીજી ગાડી આવે છે તો હું એમને કહું છું કે તમે એમાં પીછો કરો, હું તમારી સાથે છું મારી ગાડી લઈ। તો પીછો કરવા જતાં અડધેથી રિટર્ન આવી જોઈ છે। પછી પીલુચા ચોકડી પાસે આવી, પેલી ગાડીઓ તો ચાલુ જ છે, ફોર્ચ્યુનરો આવતી જ છે અને બમ્પ એક પણ ટાળતા નહીં। મોતનો હાઈવે રાત્રે બન્યો હતો। પછી એ કહે છે કે અમારે પીઆઈ સાહેબની વર્ધી આવી છે, પણ કીધું મેં વર્ધી આપી છે એનું શું? એટલે કે ના અમે અહીંયા નહીં રહી શકીએ, અમારે વર્ધી બીજી હોય, અમારું કામ અહીંયા નથી। પાછો કંટ્રોલને જાણ કરું છું, કંટ્રોલમાંથી ફરીથી છાપી પોલીસ સ્ટેશનમાં ફોન આવે છે અને પીએસઓ સાહેબ કહે છે એટલે ફરીથી પીસીઆર વાન આવે છે। પછી છેલ્લે જતાં મને કહે છે કે ભાઈ આ લાઇનની ગાડી છે, અમારાથી કશું નહીં થાય। તો શું છાપી પોલીસ કોઈ નાગરિકોની સુવિધા માટે નથી? શું કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા છાપી પીઆઈસીની કોઈ જવાબદારી નથી? મને કોઈ સંતોષ મળ્યો નથી છાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીની કાર્યવાહી કરવાથી। એટલે હું આશા રાખું છું કે તાત્કાલિકોની કાર્યવાહી કરો। જો આવનારા સમયમાં નહીં કરો, હું ડીજી સાહેબ, આઈજી સાહેબ સુધી રજૂઆત આજે કરી જ છે અને આવનારા સમયમાં જો આ મારો સંતોષ નહીં કરવામાં આવે, સાબિત નહીં કરવામાં આવે તો હું આત્મવિલોપન કરવા માટે પણ તૈયાર છું। કારણ કે મારા જોડે વિડીયો પુરાવા છે, તમામ સીસીટીવી કેમેરા છે, આપ ચેક કરી શકો તો રાત્રે 1 વાગે આટલી માત્રામાં ગાડીઓ
અને ફૂલ ઝડપે કેવી રીતે નીકળી શકે અને PCR વાન સંતાય પોલીસ સંતાય એ ગાડીઓ હતી તો આ દારૂબંધી છે ક્યાં નહીં? આ બાબતે કોઈ આપણે લેખિત રજૂઆત કરી? લેખિત મેં રાત્રે 3 વાગે ઓન કેમેરા પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરેલ. મારી અરજી PSO સાહેબ એ લીધેલ છે. મેં રાત્રે ફરિયાદ પણ આપેલી છે અને હજુ સુધી કોઈ કોલ આવ્યો નથી, કશું નહીં. એટલે એનો મતલબ સીધો એ જ થાય છે કે સાપી પોલીસ સ્ટેશનના PICને દારૂ પકડવા માટેનો કોઈ રસ દાખવતા નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એમની માનવ અભિગમ કોઈ છે જ ના. કોઈ રિસ્પોન્સ સાપી પોલીસ સ્ટેશનથી મળતો નથી. એટલે એનું તારણ એ જ કાઢી શકાય કે દારૂ ભરેલી ગાડીઓ અને હપ્તા રાત ચાલતું હોય એવો મારો ખુલ્લો આક્ષેપ છે. કેવા પ્રકારની કાર્યવાહીની આપી ઈચ્છા? મારી કાર્યવાહી કે અહીંયા કોઈ લોકોનો જીવ ના જાય અને જો આવનારા સમયમાં કોઈ પણ અકસ્માત થશે, આ ગાડીઓ અકસ્માત થશે તો તમામ જવાબદારી સાપી પોલીસ સ્ટેશનના જે તે લાગતા વળતા અધિકારીની રહેશે. આગામી સમયમાં જો જરૂર પડશે તો SP કચેરી આંદોલન પણ કરીશું, ઉપવાસ ઉપર ઉતરીશું. છેલ્લે કંઈ નહીં કરે પોલીસ તો હું આત્મવિલોપન કરવા માટે તૈયાર છું. કારણ કે લોકો મરવા જોઈએ નહીં. એક જાગૃત નાગરિક તરીકે કોકના માટે જીવ આપવા હું તૈયાર છું. દારૂબંધીના ચુસ્ત અમલવારી કરાવવા માટે થઈ અને એક જાગૃત નાગરિક પોતાનું આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યો છે. ભુજ રેન્જ IG હતી ઓફિસ હતી, હવે તે પાલનપુર IG એટલે કે ઓફિસ આવી ગઈ છે. તો IG પરીક્ષિતા રાઠોડ મેડમને પણ વિનંતી છે અને SP પ્રશાંત સુંબેને પણ વિનંતી છે કે આ પોલીસ જે બુટલેગરોના ઘૂંટણીએ પડી ગઈ છે તેને ઉપર લાવી અને આ જે બુટલેગરો છે તેમના પર સખતમાં સખત કાર્યવાહી કરી અને દારૂબંધીના ચુસ્ત અમલવારી કરાવવામાં આવે. પ્રદીપ પરમાર સાથે ટુડે ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા.